હા લે અમે હારે રહેતા નથી હવે હું કન્નડે હું એ મારા બા આમ થા મજાક કરે છે. હા એ તીખું બહુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હમણાં એમ કે ગુડ મોર્નિંગ પણ નહીં, જો થેલા ભરીને પેક કરીને બેઠી છું. સુરત જવાનું છે, કાંઈ જવું ગમતું નથી સુરત. રાત તો કે છે રોકાઈ જા, પણ જીનુને હાજરી પડે, કેટલાક દી પાડશું હાજરી, એ જવું જ પડશે. કા એ જો બેઠા છે, ઓલા ઘરે અમારે ખાવાનું છે કે નહીં, તે ન્યા મેં કીધું જવું છે. થેલા ભરીને અમારે 7:30નો ટાઈમ છે બસનો, 7 થી 7:30 એમ કાંઈક છે, પણ 7 વાગે નવરા થવું પડે. અમારા ગામડેથી છે ને વહેલા બસ હોય, ઈ કેવરાવે. કા પણ કાંઈ નહીં, હાલો જો ઝાઝા ટાઈમ રહ્યા નહોતા એટલે એક જ થેલો છે, બધું પેકિંગ થઈ ગયું છે. અને હવે જવા દઈ ઓલા ઘરે જમવાનું છે મારા કાકાને ત્યાં સાંજનું, બધા ત્યાં વહી ગયા છે. હું રાજબી થેલો લેવાનું હતું ને તે કાં પાછા અહીંયા આવ્યા. હા એ કે ભાઈ ધક્કો નહીં એમ, તો જો કમ્પ્લીટ થઈ જ ગયું છે. સગાભાઈની ક્યાં જઈશ તમે, ક્યાં જાવ છો? સુરત. આપ અમારે હારે ટિકિટ લખાવી, એક દી રોકાવું એમ કહેતા હતા. તો મેં કીધું આપણે આજ વૈયા જઈએ રાજને, કે આ લોકો હારે ન થાય ને, ત્યાં તો અત્યારે ઠેલા ફીરા એને હારો એને હાળાની લે છે. કા આને આના મામાને એક્સિડન્ટ થયું છે એટલે ખબર પૂછવાની છે. તો એ લોકો સુરત આવે છે, એ ગાડી લઈને ઓલા પણ સુધી છે કે નહીં. જગાભાઈને વધારે ઠેલા હોય, અમારે એક જ હોય, પણ આને જો ઠેલા એમાં આ લઈ જવાનું છે ફ્રીજને ઓલી. ખોટો હું હાથમાં લઈ જાવ. કા હાલો 2 ઠેલી છે, આ લઈ લેશે. સોફામાં રાખવાની હોય, પાણીની બોટલ ને એવું બધું છે આમાં. એટલે આવજો સુરત. મામી તો માલ્યા જતા માથે ઓઢેલું હતું ને, તો મેં કીધું આ બેન કોણ હશે, મોઢું જોઈ મેં આ તો મામી છે. ક્યાં ગયા મારા મામા? હાલો આવું કે સુરત? મામા કે મામી એક કઈ સુરત આવે નહીં, અને કદાચ આવે ને તો 2 દિવસ રે અને ભાગે. આ લોકોને ગમે નહીં સુરત આવે ને, એટલે એ શીભડા મોકલાવજો. હવે વરસાદ થાય ને પછી બધું મોકલશે. કા એ પછી મોકલે જ છે. કા જો અહીંયા બધા જમવા બે ગયા સીવી, અમે આ બેઠા ને જમવા, એટલે બધા અમે સુરત જાવી સીવી. જો તો છે ને ખાવામાં ભીંડાનું રસાવાળું શાક છે, રસાવાળું શાક છે, ભીંડાનું, રોટલો. મારે જ રોટલો હાલે, પણ અમારી બેનને છે ને રોટલી ખાવી છે. કાંઈ નહીં, હાલો બધા મસ્ત જમી લેવી. આમ જો કેટલા બધા મૂકવા આવ્યા. સુરત જવાનું હોય કે નહીં, જો બધા આવ્યા છે મૂકવા. બધા પેલા છે ને બધા રોયા, કેમ કે કાકા ત્યાંથી આવ્યા કે નહીં. અમને છે ને દર વખતે કાકા મૂકવા આવે, તેમ ત્યાં હતા કે નહીં. પછી અહીંયા જો આ શેરી પડે કે નહીં, ત્યાંથી તમારે બસ આવે, તો આવ્યા છે બધા મૂકવા. જો વરસાદ હતો એક તો ભીનું, બધા ઊભા રહ્યા છે હવે અહીંયા. હે મારા બા ને ઝાઝું મળાણું નહીં, નો રહેવાનું, નો એને ઘરે આટો મારવા જવાનું, કાંઈ નહીં. કાબા હવે દિવાળી વાત. હા લે અમે હારે રહેતા નથી હવે હું કન્નડે હું એ મારા બા આમ થા મજાક કરે છે. હા એ તીખું બહુ ખાય. હા મારી જેઠાણી છે ને તીખું શાક બહુ ખાય, એટલે કે કાંઈ નહીં હાલો મારે બાન ઘેર જવાનું નહીં ને, એટલે અમે સાંભળો દિવાળી. જો બસ આવી હવે, જો બજરંગ આ બસ છે અમારી. હાલો બા કાંઈ નહીં, આવજો હવે બા સુરત આટો મારવા. ખાજો પીજો બા એમ કહે છે. હો મોટી દીદી આવજો હવે. હા જો બધા હવે સામાન ને એવું મૂકશે. એ આપણું નથી બા, એ બીજાનું છે. બીજાનું તમે હા સામાન ચડાવવા મુશ્કેલ હોય. જો બધા બાસકા હતા, આ બધા મેકવા આવે ને એટલે અમારે સારું રહે, વાંધો ન આવે. જો જીનો આ જેવી જા બટા પડી જાય. બધાના ઉપરના સોફા છે, મમતાનો ને એનો તે જો બધાના ઉપરના સોફા છે. નીચે ન મળ્યા એવું છું, તે ઉપરના લવોલા કર્યા. પછી બસમાં બધા સડી ગયા છે, આ ડાવળી બધા ગોઠવા નતા. અહીંથી મુદ્દા મૂક્યા. અમારો સોફો પહેલો છે, જગાના સોફો બાજુમાં છે, દેવનો સોફો છે ને આગળ છે. દેવ તો પૈસાની વ્યવસ્થા કરતો આવે છે. તો થોડીક ટિકિટ ઉપડી ગઈ છે ને. કેમ છે પલટી સારું? બસ વાળા જે હોય અમારે ઓળખેતા હોય 7% એવું છે. બધા વિડીયો જોતા
જો પરવડી બહાર મેલડીમાં મંદિર પાસે ગાડી પોગવા આવી ગઈ છે. જો સરસ મજાની છે ને ગાડી છે, એકડો નવી નવી ગાડી. જો મસ્ત છે. મહાદેવનું મંદિર આવી ગયું છે. આગળ સાઈનાથ આવી ગઈ છે. હાલો ભાઈ બધા પેમેન્ટ ચૂકવો. પેમેન્ટ લઈને બધા આગળ ગયા. તે વિડીયો કરે છે ને એ તો ભાઈ બસ વાળા ભાઈ છે ને નવી લાઈટ ચાલુ કરી દીધી. કારસ એવું કર્યું ને એલા પણ એ કેટલો મોકોડા ઘરેથી નીકળે ત્યાં વોલ્ટ લાગી ગયો. બોલો ક્યાં? સાંઠીડા. અમારે સાંઠીડા છે ને ગમે એ બસ હોય ઊભી રહે. કા દેવને પેંડા લેવા છે ને? હે દેવ પાણીની બોટલ લેવાની છે. જેનું ને બબલા લઈ લીધા. અમારે પેલો વોલ્ટ અહીં સાંઠીડા તે બધા પેંડા લેવા ઊભા છે. એવું હોય અહીંયા છોકરાને ભાગ લેવાનો હોય, પેંડા લેવાનો હોય. મકોડા બહુ છે આમ. જો વરસાદ છે કે એટલે બહુ આવે છે. કા લઈ લીધી પાણીની બોટલ? પાણી જોવે ને છોકરાને ભાગ આ લઈ દીધા. જો બીજું કાંઈ લેવાનું નહોતું. પેંડા ને એવું કાંઈ નથી લેવાનું. આ વોલ્ટ માર્યો છે, કોઈ નીચે નથી ઉતરો. હું રાસ જગા ભાઈ એટલે ઉતરા છે. કા હા ઊંઘ આવી નહોતી અમને એટલે ઉતરા. નકર અમે છે ને કાંઈ આવી નહીં. કા નીચે હોતા રહી એમ થાય. વરસાદ ચાલુ થઈ ગયો. દેખાય વરસાદ કેવો દેખાય છે? જો લાઈટ પડે કે નહીં એટલે વરસાદ દેખાય છે. બહાર ચાલુ થઈ ગયો. જો નાસ્તો કરી બસમાં ફરી એક વાર પાછો કેટલી પણ બે આવ્યો. કેમ કે જ્યાં હવાને કરવાની મજા આવે ને એટલે જ્યાં પાછો બે આવ્યો. તો ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ આવે છે ને મજા આવે. હાઈવે ઉપર ગાડી ચડી ગઈ છે. જો ભાઈ ગેલેરીની લાઇટો બાઇટો છે ને એક નંબર ચાલુ કરી દીધી છે. અને આની પાસે ને અમારે એક જણ લાગે છે. કા પછી ફોન જોવે છે. આની પાસે સી દાદા ની જાગતા લાગે. જાગશો એલા તો એ જાગે છે ને. ઓલ દેવભાઈ ની તો છે ને બધા ભૂલી ગયા છે. જો ભાઈ ગાડીનું નામ છે ને બજરંગ ટ્રાવેલર્સ છે. ગાડી છે ને ભાઈ તમે બતાવી ને એક નંબર ગાડી છે. મસ્ત મજાની કન્ડિશન ગાડી ને આવી છે ને ભાઈ. જો ડ્રાઈવર ને મહેતાજી સાહેબ છે. બોલો મસ્ત માણસ છે ભાઈ. હાલો ઘડીક વાર આગળ છે ને સવારે કેવી ઘડીક પાન પાવ ખાવી દે. સુરત આવી ગયો છું. બાસકા ઉતારે છે. અમારો ઉપરનો સોફો હતો. હાલો નીચે ઉતરી જાય. જો જો અહીંયા મમતાને અમારે જગાભાઈ આગળ ઉતરી જાય હીરાબાગ. મારે મમતાને અહીં ઉતરવાનું હતું. મમતાને એને છે ને મારે ઘેરે જ આવવાનું છે. એનો સામાન ત્યાં પડ્યો કે નહીં કે આ લોકો ત્યાં આવવાનું છે અમારે ઘેરે. એ બધા જાય ગયા જો હજી. હાલો કાંઈ નહીં ઘરે પહોંચી જાવી હવે. જો છોકરાને જગાડ્યા માઇન્ડ